અમરેલી સિંચાઈ વિભાગ તથા જે વિભાગ હેઠળની કચેરીઓમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓને માસિક વેતન ન મળવાને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જ્યાં કર્મચારીઓએ રોજ સાથે જણાવ્યું હતું કે અમરેલી જળ સિંચન વિભાગ અમરેલી તથા વિભાગ હસ્તકની પેટા વિભાગીય કચેરીઓ તથા જળાશયો પર પોતાની ફરજો બજાવીએ છીએ। હાલ બાલાજી મેન પાવર સપ્લાયર્સ સુરત એજન્સી મારફત જે ફરજ બજાવીએ છીએ, અમને છેલ્લા 3 માસથી નાણાંની ચૂકવણી થઈ નહીં અને તમામ કર્મચારીઓ મધ્યમ વર્ગમાંથી આવતા હોવાથી અમારા પરિવારનું ગુજરાન ચલાવવું હવે શક્ય નથી। અમે લોકોએ અમારા પરિવારજનોના ગુજરાન માટે અમારું બાકી માસિક વેતન મેળવી આપવા બાબતને લઈને કલેક્ટરને રજૂઆત કરી છે। કર્મચારીઓમાંથી એક જ માંગ ઉઠવા પામી છે કે જ્યાં સુધી વેતન જે ઈપીએફ ન મળે ત્યાં સુધી એજન્સીને કોઈ પણ જાતનું ચૂકવણું કરવામાં ન આવે અને એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે તો આ અંગે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા પણ રજૂઆત કરવામાં આવી હતી। તો અમરેલીમાં સિંચાઈ વિભાગ જે છે ત્યાં જે કર્મચારીઓ છે એમને પગાર નહીં ચૂકવવાનો મામલો કે જે આઉટસોર્સિંગ તરીકે કામ કરતા જે કર્મચારીઓ છે એમને પગારની ચૂકવણી નહીં કરતા રોષે ભરાયા હતા। તો આ સાથે જ અમરેલીથી પ્રદીપ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા। જી પ્રદીપ, વાત કરવામાં આવે કે આઉટસોર્સિંગ જે અમરેલી સિંચાઈ વિભાગ જે છે આઉટસોર્સિંગના ફરજ બજાવતા કર્મચારીઓને માસિક વેતન ન મળવાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, શું છે સમગ્ર વિગત? જે અમરેલી સિંચાઈ વિભાગ સ્ટેટના જે આઉટસોર્સના કર્મચારીઓ જે છે 3 માસથી તેઓને પગાર વિહોણા છે, તેઓના 3 માસથી પગાર થયા નથી। તો ભાઈ છે કે સામાન્ય નોકરી કરતા કર્મચારીઓને ઘર ચલાવવું કેટલું અઘરું છે, ત્યારે કર્મચારીઓએ જણાવ્યું હતું કે સિંચાઈ વિભાગના જે સ્ટેટના આઉટસોર્સના કર્મચારીઓનો પગાર પ્રાઇવેટ એજન્સી જે બાલાજી મેન પાવર સપ્લાય દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ને તેના દ્વારા પગાર કરવામાં આવે છે। જેઓએ 6 માસથી પોતાનો ઈપીએફ છે એ પણ જમા કરાવવામાં નથી આવ્યો, 3 માસથી જે છે પગાર કરવામાં નથી આવ્યો, જેને લઈ સિંચાઈ વિભાગના આઉટસોર્સના કર્મચારીઓ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું। તેમજ રાજ્યના નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા જે છે તેઓને પણ લેખિત એક રજૂઆત કરી હતી ને આ બાબતે યોગ્ય કરવા જણાવ્યું હતું। સમગ્ર મામલે સિંચાઈ વિભાગના કાર્યપાલક દ્વારા અને ધારાસભ્ય કૌશિક વેકરિયા દ્વારા તમામ જે છે તપાસ કરીને યોગ્ય કરી આપવાની તમામ ખાતરી આપી હતી। જી પ્રદીપ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમરેલી સિંચાઈ વિભાગના પગારના ડખામાં આઉટસોર્સર તરીકે કામ કરતા કર્મચારીઓને 3 માસથી પગાર વિહોણા છે અને આ અંગે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સિંચાઈ વિભાગમાં અમરેલીમાં બધા ફરજ બજાવી છે આઉટસોર્સ એજન્સી મારફત। અમારી એજન્સીનું નામ બાલાજી મેન પાવર સુરત છે। તેઓ દ્વારા અમારો 3 થી 4 મહિનાનો પગાર હજુ સુધી કરવામાં આવેલ નથી। તેઓને અમારે દ્વારા ફોન કરવામાં આવેલ, પરંતુ એણે એવું જણાવેલ છે કે જ્યાં સુધી એમનો અહીંથી પેમેન્ટ છૂટું નહીં થાય ત્યાં સુધી અમારો પગાર નહીં કરે, પરંતુ હવે 3-4 મહિના સુધી નથી થયો, એટલે અમે આજ રોજ કલેક્ટરશ્રી અને કૌશિકભાઈ વેકરિયાને અમે આવેદનપત્ર આપીને અમારી માંગનું નિરાકરણ આવે તે અંગેથી રજૂઆત કરવા આવ્યા છીએ। અમે સિંચાઈ વિભાગમાં અમરેલીમાં બધા ફરજ બજાવી છે આઉટસોર્સ એજન્સી મારફત। અમારી એજન્સીનું નામ બાલાજી મેન પાવર સુરત છે। તેઓ દ્વારા અમારો 3 થી 4 મહિનાનો પગાર હજુ સુધી કરવામાં આવેલ નથી। તેઓને અમારે દ્વારા ફોન કરવામાં આવેલ, પરંતુ એણે એવું જણાવેલ છે કે જ્યાં સુધી એમનો અહીંથી પેમેન્ટ છૂટું નહીં થાય ત્યાં સુધી અમારો પગાર નહીં કરે, પરંતુ હવે 3-4 મહિના સુધી નથી થયો, એટલે અમે આજ રોજ કલેક્ટરશ્રી અને કૌશિકભાઈ વેકરિયાને અમે આવેદનપત્ર આપીને અમારી માંગનું નિરાકરણ આવે તે અંગેથી રજૂઆત કરવા આવ્યા છીએ।